આવી રીતે ટ્રેક્ટરના પ્રેશર પંપથી દવા છાંટવાથી રોગ જીવાતનું એકદમ સંપૂર્ણ કંટ્રોલ થાય છે. પાન ઉપર જ્યાં થ્રીપ્સ હોય, જીવાત હોય, બધી કવરેજ થઈ જાય છે અને રિઝલ્ટ બહુ સારું મળે. જોઈએ આપણે ખેડૂત છે હર્ષદભાઈ ઘેટિયા, ગામ પીઠળિયા. તારીખ છે 5/12/2025. વેલિયામાં કાંઈ ઘટે નહીં, ચોખવાડ્યું. હા, અને વિક્રાંતા સીડ્સનું ડોલ્ફિન હાઈટે જોઈએ આપણે કેવી રીતે દવા છટાઈ છે. હાવ ચોખવાડ્યું. સનાતન ફાર્મ પીઠળિયા. હર્ષદભાઈને ડોલ્ફિનનું ટોટલ 6 થી 7 વીઘાનું વાવેતર છે, જેમાં દવાનો રાઉન્ડ આલે. જોઈએ આપણે ટોપ લેવલે કમ્પ્લેટ સંપૂર્ણ પાન ભીનું થઈ જાય છે, જેથી કરીને રિઝલ્ટ દવાનું બહુ સારું મળે. આપણે નજીક કેમેરો લેતા જઈએ જરા. જો દવાનો સ્પ્રે ચાલુ, બધું સંપૂર્ણ એક એટલે એક પાન હડફેટ આવી જાય, પલરી જાય, ચોખ્ખું થઈ જાય. 2 આરમાં ઉડીને જાય છે, 2 આરા છાંટતા જાય છે અને રિટર્ન પછી 2 આર છાંટવામાં આવશે. આમાં કાંઈ ન રહીએ. વિક્રાંતા સીડ્સનું ડોલ્ફિન દેશી ટાઈપનું મરચું છે, ઓરિજિનલ દેશી જેવો ટેસ્ટ. હાઈટે આપણે હવે ચેક કરશી તો હાઈટ કેટલી છે. જરાક આ ડોકું આમ ઊંચું કરી દો તો આપ જરાક તમે હાઈટ બતાવી દો. આ હાઈટ છે, જોઈએ આપણે. ભાઈને આટલે પોગે છે હાઈટ. જોઈએ આપણે હાઈટ તો હાઈટ સારી કમ્પ્લેટ. આ ડોકામાંથી પાણી પડે, ટપકે બધું. અને આ મરચા લઈ ગઈ, જરાક ચેક કરી દઈએ આપણે. વિક્રાંતા સીડ્સનું ડોલ્ફિન. આમાં ઘણું લીલું વેચ્યા પછી એક વીણી લાલ થઈ ગઈ અને બીજી વીણીનો માલ તૈયાર. સનાતન ફાર્મ પીઠળિયા. આખું વિક્રાંતા ડોલ્ફિનનું વાવેતર છે. મરચા જોઈ તો આ ટોપ લેવલે મરચા લાગી ગયા એ કમ્પ્લેટ. હાઈટ જોવા જઈએ તો મારા છાતી હમી હાઈટ આવે.